જોયો આ વિડીયો? શું લાગે છે તમને? આ અગ્નિ પરીક્ષા છે કે કોઈ અંધશ્રદ્ધા? જ્યારે ધગધગતા લાળચોળ અંગારા પર કોઈ હસતા મુખે ચાલે ત્યારે તર્ક થંભી જાય છે અને શ્રદ્ધા શરૂ થાય છે. આ દ્રશ્યો છે સુરતના સરસગામના. વર્ષો જૂની પરંપરા, જ્યાં હોળીની રાત્રે ધગધગતા અંગારા પર લોકો નિર્ભય બનીને ચાલે છે. અહીં અગ્નિ બાળતો નથી, પણ પવિત્ર કરે છે. વિજ્ઞાન કદાચ આને લેડન ફ્રોસ્ટ ઇફેક્ટ કહે છે, પણ આ ગામ માટે તો આ એમના અતૂટ વિશ્વાસનો વિજય છે. આધ્યાત્મિકતા એટલે શું? કે જ્યારે ભય ભક્તિમાં ઓગળી જાય. અને આ અંગારાઓ પરના પગલા આપણને શીખવે છે કે હૃદયમાં શુદ્ધતા અને પરમાત્મા પર ભરોસો હોય તો જીવનની ગમે તેવી આગ આપણને દજાડતી નથી. અને આ માત્ર પરંપરા નથી, પણ આ માનવીય હિંમત અને ઈશ્વરીય કનેક્ટનું જીવતું જાગતું ઉદાહરણ છે. અહીં આસ્થા એવી છે કે આગ પણ નમન કરે છે. શું તમે ક્યારે આ પરંપરાના સાક્ષી બન્યા છો? અને તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.